સ્વાગત છે। એનઆઈએફટી ચાંદખેડાનો એન્યુઅલ ફેશન શો યોજાયો, જેમાં 250 થી વધારે નવા ડિઝાઇન લોન્ચ કરાયા। એનઆઈએફટી ચાંદખેડા દ્વારા તેમના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા ડિઝાઇન્સ લોકો સુધી પહોંચાડવાના હેતુસર એન્યુઅલ ફેશન શો ફેશન એન્ડ આઈ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 થી વધારે ડિઝાઇન સ્ટુડન્ટ્સના 250 થી વધારે ડિઝાઇન લેકમે ફેશન વીકની મોડલ્સ દ્વારા રેમ્પ વોક થકી રજૂ કરવામાં આવ્યા હતા। આ સાથે શહેરના 80 થી વધારે ફેશન ઇન્ફ્લુએન્સર્સ પણ રેમ્પ વોક કરવા આ શોમાં જોડાયા હતા। એનઆઈએફટી ચાંદખેડાના ડિરેક્ટર વિશાલ મકવાણાએ જણાવ્યું કે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે અમારા વિદ્યાર્થીઓએ બનાવેલા ડિઝાઇન લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે। અમારો આ ફેશન શો કરવાનો મુખ્ય હેતુ એ છે કે આ પ્રકારના શો થકી વિદ્યાર્થીઓનો જુસ્સો વધે અને તેમને વધુ સારું કરવાની પ્રેરણા મળે। ફેશન ઇન્ડસ્ટ્રી બહારથી જેટલી સરળ અને ગ્લેમરસ દેખાય છે એટલી સરળ નથી, તેની પાછળ ખૂબ જ વધારે પરિશ્રમ રહેલો છે। આ ઇન્ડસ્ટ્રીમાં જો ક્રિએટિવિટી સાથે મહેનત કરવામાં આવે તો ખૂબ જ આગળ જઈ શકાય છે। અમે આવનારા સમયમાં પણ આ પ્રકારની ઇવેન્ટ્સ કરતા રહીશું, જેનાથી લોકોમાં ફેશનમાં આવતા નવા ટ્રેન્ડ વિશે જાગૃતતા આવે અને લોકો એજ્યુકેટ થાય કે અલગ સિઝન, તહેવાર, કાર્યક્રમ, સેલિબ્રેશનમાં કયા પ્રકારના ફેશનને અપનાવવું જોઈએ જેથી વધુ સારું દેખાઈ શકાય। ફેશન એન્ડ આઈ 2024માં મુખ્ય 5 કેટેગરી રાખવામાં આવી હતી, જેમાં ઇન્ડિયન હેરિટેજ, મોડર્ન આર્ટ, ગ્લોબલ ફ્યુઝન, સસ્ટેનેબલ અને અવંત-ગરડે રાખવામાં આવી હતી, જે જુદા જુદા 3 સ્લોટમાં કરવામાં આવ્યું। આ મુખ્ય કેટેગરીની અંતર્ગત હાઉસ ઓફ બનારસ, ડેકો એલિગન્સ, રંગસાજી, ઇકો વોરિયર્સ, કમાનગારી, મેટાલિક મશરૂમ, બંજારા ટ્રેલ્સ, પિંક ઓક્ટોબર જેવી જુદી જુદી 20 થી વધુ થીમ પર 250 થી વધારે નવા ડિઝાઇન્સ લોન્ચ કરવામાં આવ્યા હતા। દરેક શોની પછી અનુરાગ કે વૈશાલી શાહ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના દ્વારા ફાઇનલ શો પણ કરવામાં આવ્યું હતું। સેન્ટર ડાયરેક્ટર ઓફ એનઆઈએફટી ગાંધીનગર એન્ડ એનઆઈએફટી અમદાવાદ। ખાસ કરીને આયોજન જે આજે કરવામાં આવ્યું છે, આજનું આયોજન સર અમે ફેશન શો અમારો આજે છે 16th એડિશન ફેશન શો થવા જઈ રહ્યો છે। આમાં અમે સસ્ટેનેબલ, અવનગાર્ડ, ગ્લોબલ ફ્યુઝન, ઇન્ડિયન હેરિટેજ આવી થીમની આપણે સ્ટુડન્ટ્સ થ્રુ આખું આયોજન કરેલું છે, જેમાં 120 ઉપરના સ્ટુડન્ટ્સે એમણે ડિઝાઇન કરેલું છે। લગભગ 6 મહિનાથી અમે ફેશન શો માટે તૈયારી કરી રહ્યા છે અને એઝ વેલ એઝ અમારી જે ફેશન ઇન્ડસ્ટ્રી છે જેમાં એવું કહી શકીએ કે ફાઇબર ટુ ફેશન, ફેશન ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફોરેન એ રીતથી સ્ટુડન્ટ્સ જે છે એ આગળ વધી રહ્યા છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સે ફેશન શોના દ્વારા એમનું ફ્યુચરનું પોતાનું પ્લેટફોર્મ પણ ઊભું કરશે અને પોર્ટફોલિયો પણ ડેવલપ થશે એના માટે। સર ખાસ કરીને સર અમે આ વખતે એક અમે સસ્ટેનેબિલિટી ઉપર ખાસ વર્કઆઉટ કર્યું છે અને અવનગાર્ડ। તો આમાં અમારી એક થીમ છે જેને અમે જે એઇડ્સના પીડિત જે છે એના માટે અમે એક આખું સસ્ટેનેબિલિટી ફેબ્રિક ઉપર આખું એક વર્કઆઉટ કર્યું છે, જેનાથી ભવિષ્યમાં આપણે એક જે અત્યારે હ્યુમિડિટી અને જે અત્યારે એટમોસ્ફિયરમાં ગ્લોબલ વોર્મિંગના ઉપર અસર થાય છે, તો આપણે એ ગાર્મેન્ટ થ્રુ અમે ઇનિશિયેટિવ લીધું છે જે સ્ટુડન્ટ્સને ભવિષ્યમાં મોટિવેટ કરવા માગે છે કે આપણે ભવિષ્યમાં આપણે સસ્ટેનેબિલિટી ઉપર આગળ વધવું જોઈએ। સર આશરે ક્યાંની અંદર ભાગ લીધો છે અને કઈ રીતની એમની મહેનત રહી છે? સર આમાં અમારે 120થી ઉપર સ્ટુડન્ટ્સે ડિઝાઇન કરેલું છે અને લગભગ 6 મહિનાની મહેનતથી અમે આપણે લગભગ અત્યારે 180 કે 200 જેટલા ગાર્મેન્ટ છે ડિઝાઇન કર્યા છે।